ब्लॉग में बोल रहा हूँ भैया ब्लॉग पता है ना न्यू गेमिंग विषय હું કહીશ તું કે અત્યારને પછી કોઈ લઈ ન થાય કોઈ નહીં મેં તો હાલ છે તો મારું ફોન પેટ જય શ્રી કૃષ્ણ શ્રી રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજની શરૂઆત થાય છે ગાઈસ આપણે ગોતમેશ્વર મંદિરેથી કારણ કે હું આવી ગયો છું એકલો કોઈ લઈને નતા આવ્યો એ તો હાલો એકલા ભાગો નહીં પેલા હા મેં તો જઈ આવ્યો હું જ્યાં રેગ્યુલર જાઉં છું અહીંયા પછી એ તો હાલ ને હાલ મન ફેટકો ને તો એ તો આજ એ તો ગોતમેશ્વર જાય ગોતમેશ્વર આવ્યો તો મસ્તીના દર્શન કરી લીધા તો ઘણા બધા આવે છે અહીંયા હમણાં બેન બેઠા હતા માગવાવાળા પણ દર્શન કરવાવાળા ને એ તો બધા આમ જાય જ છે પોતપોતાની રીતે તેથી એ સાઈડ વખતે મોરલો જોયો હતો ને અમે નહોતા આવ્યા હમણાં ચોડાઈ દઈ પહેલાં મોનમાર ઘરના એ જ જગ્યા મોરલો છે હું તમને ક્લિપ નાખી દઈશ તમે જોઈ લેજો એ જ જગ્યા મોરલો કળા કરે છે કેવો આમ આખો ફરે છે ઓલું એન્ટીને કેમ હોય અને મસ્ત આમ જો નજારો જુઓ તમે કોઈ લઈ ન થાય કોઈ નહીં મેં તો હાલ છે તો મારું ફોન ફેટકું છે ને મેં તો આપણે જઈએ ગાડી આપણી લેકે આપણે ગાડીમાં પાછો પ્રોબ્લેમ આવી ગયો છે ગાડી શું ખબર છે મારી ગાડીમાં હાવ હવા ઓછી થઈ ગઈ કાલ 3 સવારે ગયા હતા અમે ચાલો હમણાં ઘરે જઈને કહું અમે ક્યાં ગયા હતા હું હતું હું નહીં એ બધું હમણાં તમને ઘરે જઈને કહું સ્ટાર્ટ કરીએ આપણે જર્ની તો નહીં પણ ખાલી આપણે અહીંથી આપણે બસ ખાલી ઘરે જ જવાનું છે અને આવડું આ જો કહીશ કેવું આમાં ફરવા મળ્યું જો આ મજા આવે નકર તો આમ ફરતું નહોતું કારણ કે જામ થઈ ગયું હતું ફૂલ ગારાવાળી છે ગાડી મારી હવે કાંઈક કરવું પડશે હવે ધોવરાવી પડશે હવે એવું લાગે છે એક નંબર શાંતિ એમ મોરલા બોલે તો કેવો અવાજ આવે અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે ને તો એક મોરલો નહીં બોલે હાલો હવે તમે રસ્તાને એન્જોય કરો હવે તો ફિલહાલ મહાદેવના મંદિરેથી આવી જાઉં છું ઘરે અને ચાય નાસ્તો કરી નાખું છું મેં આપણે ચાય નાસ્તો કરી મેં ઘડી ધાબા પર બેસીએ થોડા ફ્રેશ થઈ ગયા કારણ કે અહીંયા અત્યારે લુગડા સુકાવ્યા નથી એટલે આ વિસો ખાઈ શકીએ છીએ નકર જો એક્ઝેક્ટ અહીંયા જ છે દોરી લુગડા ઉપર સુકાવેલો હોય ને એટલે હિંચકા આપણે ન ખાઈએ છીએ હું એમ કહેતો હતો કે કાલે સાંજે અમે દવાખાને ગયા હતા અને હા મિત્રો દવાખાને ગયો હતો તો દવાખાને અંદર હું લાઈવ છું તો લાઈવ કેટલા વાગે 9 વાગ્યા પર લાઈવ છું તો જે કોઈ મિત્રો આવ્યા છે એને ખબર પડી ગઈ છે કે આવતા શનિવારે શું થશે એને તો મેં કહી દીધું જે લાઈવમાં જે બધા હતા ને એને મેં કહી દીધું છે કે આવતા શનિવારે અમે ક્યાં જવાના છે શું કરવાના છે હું નહીં કેટલા જણા જવાના છે ક્યારે જવાના છે ક્યારે નીકળવાના છે ક્યારે પાછા આવવાના છે એ બધું મેં કાલના લાઈવમાં મેં કીધેલું છે તો તમારે જાણવું હોય તો એ મારું લાઈવ જે છે ને એમાં જોઈ આવજો હું શું બોલેલો છું ને ક્યાં હતો તો હું એમ કહેતો હતો કે કાલ સાંજે અમે દવાખાને ગયા 3 સવારે ગયા હું ઋતિકને મારા વાઈફ તો મારા પાછલી ગાડીમાં તેથી કેમ હવા ઓછી હતી પાછલા ટાયરમાં એમ જ તો કાલ સાંજે એમ એ ઋતિક કે મામા કે ગાડી કે થોડીક બળ કરાવતી એવું નથી લાગતું રોદા આમ લાગતા જ નથી ખાડો આવે ને તો આમ હવા ઓછી હોય એટલે રોદા ઓછા લાગે જ નહીં અને બળ કરાવે મને કંઈ ખબર નહીં હા હાલ ને મેં તો ગાડીમાં મેં પ્રોબ્લેમ સેટ છે નકરો તો મેં તો હાલી જશે તો જોયું ત્યાં તો હવા હાવ ઓછી હતું અને ત્યાં અમે તો બગીચા આગળ પોગી ગયા હતા પછી મેં તો હવે તો પાછું વળાય નહીં મેં તો ઋતિકને તો મેં તો કહેવાય નહીં કે તું અહીંથી વયો જા હાલીને એમ પછી મેં તો હાલને જવા દે મેં તો ગયો અને દવાખાને ગયા અમે મને આટલી સાઈડ દુખતું હતું આ બધું આ કાન દુખે અને આવડું આ અને હવે તો હું સાચું કહું ને ભાઈ આપણે એવું કંઈ કહેતા નથી બ્લોક જે માણસ બનાવે છે બ્લોક એનો હાથ આમ રાખી છે ને હાથ આ સાઈડ દુખે મને સાચું કહું તો રાતે મને હાથ દુખે છે બ્લોક બનાવીને આ બધું કેમ જામ થઈ ગયું ને એવું લાગે જો આ બધું તો આ સાઈડ દુખે એમ તે ડૉક્ટરે કાનમાં નાખ્યું
તો એવું હતું કે મશીન અંદર લગી ગયો અંદર લગી ગયો. મેં તો હા હે મેં તો હા તો કાંક તમરા બોલે શું મેં કીધું. પછી એણે જોયું એમાં જે મશીન હતું ને એમાં જોયું એ ડૉક્ટર કે ના ના કાંઈ એટલો બધો વાંધો છે નહીં કાંઈ. કીધું આ બધું વાતાવરણના લીધે થઈ ગયા આ તમને બધું આમ દુખતું હોય છે આમ કાયદેસર રસી જેવું લાગે આ એ બધી આમ કહું ને આમ બધું આમ રસી આવતી હોય ને એવું લાગે આ બધે કાનમાં ને અહીંયા ગળામાં દેખાડી આવ્યો. તો ડૉક્ટરે કીધું કે ના ના એટલો બધો કાંઈ વાંધો નથી કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ટાઈમ કે નહીં ડૉક્ટરે પહેલાં મેં ફોન કરી લીધો એ સાહેબનો નંબર છે મારે આગળ એ સાહેબને મેં ફોન કરી લીધો મેં કીધું સવો કે નહીં એમ કે હા હા એ સવો છે વિયાવો છે વિયાવો બસ વિયાવો રાતે લાઈવ છો મજા આવી ગઈ. ક્યારેક ક્યારેક લાઈવ થતું રહેવું પડશે હવે મને એવું લાગે છે. આજનો દિવસ કેવો જાય આપણને કાંઈ ખબર છે નહીં. આમ તો સર્વ મસ્તીની જગ્યાએ થઈ છે ગોતમેશ્વરથી પછી મારા મહાદેવના મંદિરેથી બે મારી ફેવરેટ જગ્યા છે. સૌથી ફેવરેટ જગ્યા હોય ને તો ગોતમેશ્વર. એટલી મજા આવે ને બહુ મજા આવે. તો ચાલો બહુ વાતો નથી કરી તમે પાછા કંટાળી જાઓ. કન્ટિન્યુ બને રહે વિડીયોમાં. તો ફિલહાલ હવે આપણે જઈએ છીએ નીચે. શનિવારનો પ્લાન પણ આપણે કરવાનો છે એટલે એની માટે એ વાતનું પણ આપણે ડિસ્કસ કરવાનું છે. મારી ગાડી મેં બહાર પાર્કિંગ કરી છે અને આમે ખૂટીઓ છે એટલે એ ખંજોળે પહેલાં આપણે એને ખંજોળવા નથી દેવાનું. આપણે સાડી ચાલુ કરી છે ના મારે ઊભું રહેવા દેવા જો ને મારે વિડીયો બનાવવાનો. આજ તો નાઈ લે લાગો છે નાઈ દો રોજ નો એમનો હોય હે રોજ નાઈ લઉં. વાહ કોઈ પહેલી નાઈ લે ફરતી બોલો તો એ સમય ગલત આવે ને ત્યારે સવારમાં નાઈ લે વાર્તા કરવાની રેડી. ના ના આ તો ખાલી કહું છું તને રેડી જ છો ને. એન્ડ હવે જઈએ છીએ ઋતિકભાઈને મૂકવા સ્કૂલે. મોજા બોજા પહેરે મોજા પહેરે છે અને મોટબા શું કે છે મારે જે કરતા હોય કરવાનું બોલવાનું કા મોટબા કામ કરતો હોય બોલવાનું. વાહ હાલી ગયો પણ તમારું આમ જો આ બે ગુલાબ જો કાલ જોઈજે વરસાદનો એક ટીપો પડી જાય ને મસ્તી ના થઈ જાય. વરસાદ થોડોક આમ અંધાર્યો છે પણ ચાલશે કાંઈ વાંધો નહીં આવે. એ આવશે તો નહીં જ તો કે અત્યારે હું ઋતિકભાઈને મૂકવા જાઉં છું એટલે તો કદાચ આવશે ખરા. કારણ કે અમે જ્યારે નિશાળ સ્કૂલે જવાનું હોય ને તે જ આવે. હા ઋતિક નિશાળે જાય ને એટલે આપણે રીલ શૂટ કરવાની છે ઓકે. અને ન્યૂ ગેમિંગ વિશે શું કહીશ તું કે અત્યારને પછી ચાલો તો મેન ઋતિકભાઈ હા જો હવે કેવા ઘટાદાર થઈ ગયા ને. ऋतिकभाई स्कूल पहुंची गयो तो अब गाइस पंचर चेक करवा लेते हैं पंचर है कि नहीं देख ले. ब्लॉग में बोल रहा हूँ भैया ब्लॉग पता है ना वीडियो बनाते हाँ किसने बनाते यूट्यूब पे देखो ये लग रहा है क्या लगता है ना मेरा ध्यान चला गया उधर पंचर है ना कि खिल्ला है हमारा पहले से पंचर में थोड़ी लीकेज है हाँ? तो मैं तो પંચર આપણે ચેક જોઈ લઈએ છે કે નહીં એમ. તો પંચર જ છે. પંચર જે થયેલું હતું ને પહેલાં એ લીક થઈ ગયેલું છે પંચર જો આવડું આ. એટલે આમાં એ ભાઈબંધ કાંઈક જુગાડ કરશે. ભાઈબંધ કે હું વિડીયો બનાવ્યો તો વિડીયો મેં તો જોઈ લે ને ભાઈ મેં ત્યાં વિડીયો યુટ્યુબ આઈડી સામે છે. હેલે બ્રો ठीक है 50 और चेक कर लेना मेरी आईडी ठीक है. हाँ क्या बोल रहे हैं તો પંચર આપણું થઈ ગયું છે અને હવે આપણે જવું છે ઘરે સીધા. કિક મારી અને હવે પંચર થઈ ગયું છે. હા એ તો રસ્તાને તમને હું એન્જોય કરાવું મારે. એટલે આ ઉતરને બાપા હાલો ઉતરી તો ખરા. હા એ નગરી જીએડીસી છે મારે તમને શું દેખાડું ગાઈશ. લિટરલી ગાઈશ યાર પંચરની અંદર પંચર હતું. બોલ પંચર ટૂંકમાં લીક થઈ ગયેલું હતું જે પહેલાંનું પંચર હતું ને એટલે ફાઇનલી થઈ ગઈ છે મારી ગાડી. હવા બવા ચેક કરાવી નાખી અને થઈ ગઈ પાછી. આપણે એણે એમ કીધું કે ટાયર બહાર કે તમારે ટાયર ચેન્જ કરવી પડશે અને કાંઈ કે ટ્યુબ ચેન્જ કરવી પડશે. ભાઈ એને નહોતી ખબર
પણ જો કે ટ્યુબ આમાં આવે જ નહીં. એમ નહોતી ખબર કે આવડી ટ્યુબલેસ વગરનું છે, એમ ટ્યુબ વગરની છે એમ. તો એ કે ટાયર તમારે કે ચેન્જ કરવું પડશે, નકર તમારે કે વાંધો પડશે. તો આપણે ચેક થઈ ગયું છે, અને હવે આપણે 5 વાગ્યા એકવાર આપણે એન્જિન ઓઇલ નાખી દેવાનું છે. અને હવે બેસી જઈએ જમવા. તો પેલા 4:30 થઈ ગયા છે. જાગી ગયો અત્યારે, સૂતો હતો અત્યાર સુધી. અત્યારે માલગાડીનો અવાજ આવ્યો ને તરત જાગી ગયો. જો અવાજ આવ્યો તો આ બધા આ માલગાડીનો અવાજ આવ્યો ને તો તરત જાગી ગયો. નહીં તો હવે ચા પી લેવી આપણે. 4:30 થઈ ગયા છે. લાયન ઇઝ ઓલવેઝ લાયન વિથ લે લાયન. હું બોલ્યો કહેતો મને શું ખબર. હું ઋતિકને લેવા જ આવશે. ઋતિકને લઈ આપી આગળ જાવ ને ચડી જાય માથે. હા તો જો ધૂળવાળી બગડી. તો ગાડીમાં આપણે ઓઇલ ચેન્જ કરવાનો છે. હાવ બગડવું ઓઇલ ખાલી થઈ ગયેલું છે. મને લાગે હાવ કાળું મસ્ત થઈ ગયું છે ઓઇલ. એટલે ઓઇલ બદલાવાનું છે. ઋતિકને લઈને આવું ને એટલે સીધો ગેરેજે તમને મળું. કા રસ્તાને એન્જોય કરજો બરાબર. બહુ મને નથી કાંઈ ખબર કે શું થાય. તો ફાઇનલી કાળું ઓઇલ કાઢી નાખ્યું છે, અને આપણે આવડું ઓઇલ નાખવાનું છે. તો જે કોઈ મિત્રોને શાઇન ગાડી છે તો એને આ ઓઇલ નાખવા વિનંતી. મસ્તીનું છે ઓઇલ. કેટલાનું આવ્યું છે હું પ્રાઇસ તમને હું ઘરે જઈને કહીશ. આપણે શાઇનનું જ ઓઇલ છે કા નિમિત? હાલો નિમિતભાઈ અમારે અનબોક્સિંગ કરે છે, અને થઈ ગયું અનબોક્સિંગ. 1 વર્ષ પછી બદલું છું ઓઇલ નિમિત. 1 વર્ષથી બદલ્યું જ નથી. બોલ વાહ નિમિત વાહ. એટલે મોટબા સામું જ આવે. તો ગાઈસ ઋતિકભાઈને લઈને વી આવ્યો છું, અને હવે જાઉં છું માલ લેવા. જો એક મોટબા સામે બેઠા અને કાંઈ બેઠા. 2 ડાયરેક્ટર છે. ડાયરેક્ટર આ નાના ડાયરેક્ટર, ઓલા મોટા ડાયરેક્ટર. ચલો લેટ્સ ગો. તમારા નાનું ભાઈ ડ્રાઇવિંગ કરે છે. નવું બોલવા જાવ ને એટલે આવું જ થાય કાંઈ. મને આમ થાય હું કાંઈક મારા વિડીયોમાં નવું ઉમેરું, પણ આ ઉમેરું ત્યાં તો કાંઈક ગડબડ થઈ જાય કાંઈક ને કાંઈક. આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો. ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ ઘણા નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં. આઈ હોપ કે તમને બને કટાઈ